નવા વર્ષની ડીએનઆર ન્યૂઝના તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। નવા વર્ષના દિવસે આજે ધાનેરામાં અનેક જગ્યા પર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયા છે। સૌપ્રથમ વાત કરવા જઈએ તો ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સર્વ સમાજના નેતા એવા બળવંતભાઈ બારોટના ઘરે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। રાજકીય અગ્રણીઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પ્રમુખશ્રીના ઘરે આવ્યા હતા અને શુભેચ્છાની આપ લે કરી હતી। તો બીજી તરફ વેપારીઓ તેમજ અગ્રણીઓ દ્વારા પ્રમુખશ્રીને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું। તો બીજી તરફ ભાજપ પક્ષ દ્વારા કારગિલ હોટલ પાસે સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ, જગદીશભાઈ પટેલ સહિત અનેક ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો, ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાની આપ લે કરી હતી। ત્યારે ધાનેરાના સર્કિટ હાઉસ ખાતે પણ સર્વ સમાજ અને અપક્ષના નેતા એવા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર તમામ લોકોને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી। ફરી એકવાર ડીએનઆર ન્યૂઝ તરફથી સર્વ દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ।